કલ્યાણજી બોલાવો ત્રિમંત્ર. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, નમો ભાવપનાસણો, સૌ પાવપણાસણો, જ્ઞાણંચ સુવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કલ્યાણજી, હા. મંગલેશને બોલાવો. અક્ષયભાઈ ફોલો કરજો. દિવ્યાબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમામ સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રિસકોટિ દેવગણ, ત્રિસકોટિ દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. નરેશ કાકા એક જય પ્રશ્ન છે. સચિદાનંદ. વેરી ગુડ. અક્ષયભાઈ પ્રશ્ન ઓવારો હા, આવે છે. પુલિનાજી હા સંભળાય છે બરાબર મારો અવાજ? હા હા ઓકે, અક્ષયભાઈનો પ્રશ્ન છે, આપણે એ પહેલા લઈ લઈએ. બોલો અક્ષયભાઈ. હા, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, ઘણી બધી વાર અક્ષયની પ્રકૃતિ આમ અ, ચડી બેસે જ્યારે, અને સ્પેશિયલી એને કંઈક કંટાળો આવતો હોય કે પછી કંઈક ચેન ના પડતું હોય, તો એ પીરિયડમાં શું મુકાય? કેમ કે આગળ ભૂલો થઈ છે, આગળ ઉપયોગ નથી મૂકાયો, ત્યારે એ રિઝલ્ટ આવે છે કે કશું આમ કંઈ કરવાની ઈચ્છા ના થાય, કે બેસીએ. પછી એવા પીરિયડમાં જનરલી ફોન ચાલુ થાય, પહેલી વસ્તુ કે મેસેજીસ પરથી ચાલુ થાય, પછી યુટ્યુબ પર જાઓ, પછી યુટ્યુબ પર કશુંકનું કશુંક જોયા કરે ને ટાઈમ પછી બહુ જ વેસ્ટ થઈ જાય. ઘણીવાર કલાકે થઈ જાય, 2 કલાકે વેસ્ટ થઈ જાય, પણ એ પછી ટાઈમ ગતો રહ્યો એટલે વેસ્ટ જ થઈ જાય. એટલે ઓબ્ઝર્વેશનમાં એવું આવ્યું કે આગળ ઉપયોગ ના મૂક્યો દિવસ દરમિયાન, કંઈ વિધિ નથી કરી, કાં તો આગળ કશો બી કંઈ કસરત નથી કરી, કે કોઈ બી 1-2 વસ્તુ જે ના ગોઠવાઈ હોય, એ પછી આ ઊભું થાય છે. પણ હવે આ ઊભું થયું તો તે મોમેન્ટ પર શું કરાય? એટલે બરાબર છે, ઓબ્ઝર્વેશન ઇઝ રાઈટ. એટલે આમાં બસ પછી તો એસી આપણે સોશિયલ મીડિયામાં ના ઘૂસી જવું હોય, મોબાઈલમાં એટલું બધું ના દેવું હોય, તો ચિત્તને પછી કાં તો સિમંદર સ્વામી હોય, દાદા ભગવાન હોય, એનું નિધિધ્યાસન કરીએ અને કંઈક શક્તિ માગીએ, અથવા આત્માનું ભજન કરીએ, અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું. પછી 20-25 વાર એ બોલે, પછી કાં તો હું અનંત સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું. એટલે આ 2 વસ્તુ બોલવાથી આપણે આપણા સ્વરૂપમાં પાછા રીએન્કર થઈ જાય, પાછા આવી જાય, બરાબર ને? એટલે એનાથી જે બેચેની વાળો ભાગ છે એની સામે આ ઉપાય છે. અને એ કરવા પછી થોડુંક સ્ટેબલ થાય 5-10 મિનિટ વાળે, પછી જે આપણે મિસિંગ આઉટ રહી ગયું હોય, જેમ કે વિધિ છે, કસરત છે, તો એ સમય સંજોગ પ્રમાણે એ કરી લઈએ. આમાં કેવું છે કે